નમસ્કાર દોસ્તો. આ પેપર વાળા આવું લખે ને એ ત્યારે મને આમ થોડુંક દુઃખ થાય. લ્યો, હાર્દિક પટેલે ભાજપની શિસ્તતાના લીરે લીરા ઉડાડ્યા. શિસ્તતા, આ શિસ્તતા વાળી પાર્ટી કઈ રીતે શિસ્તતા? ઈ તો ઓલાની બીકના માર્યા સાનામાના બે સભાઓમાં મીંદડા ઘોડે થઈને બેસી જાય સાનામાના. ન કરતા હામાં એમી ડોળા કાઢે એવા છે, ખુરશીના છૂટા ઘા થાય એમ છે. એટલે પેપર વાળા મારે કેવું, તમે આવા શબ્દો ન વાપરો, અમને બહુ દુઃખ લાગે છે યાર. ભાજપ અને શિસ્તતા ક્યાંય મેળ ખાતો નથી. ભાજપ અને શિસ્તતાનો બળાત્કારીઓ તો કે એમાં, ગુંડાઓ તો કે એમાં, બુટલેગરો તો કે એમાં, ખનીજ માફિયાઓ તો કે એમાં, પક્ષ પલટુઓ તો કે એમાં. એટલે આવી પ્રકારની વાનગીઓ ભરી હોય અને ન્યા શિસ્તતા હોય. હે, આવા નંગ ભર્યા હોય, અહીંયા શિસ્તતાની વાત થાય. એમાં પછી હવે હાર્દિક પટેલ વાળી વેમ હોય તો કાઢી નાખજો. એટલે કોઈને કાંઈ વેમ નથી. તને વેમ હતો કે તે તારી માનું ધાવણ પીન મોટો થયો છો. બોલ્યો તો ને તું તાર મોઢે જ, હે હું ભાજપમાં જાઉં તો મારી માનું ધાવણ લાજે. તને એવો વેમ હતો. ઈ વેમ તો તે જનતા અમે વાત કરી એટલે જનતાને ખબર પડી ગઈ કે તું ડબ્બાના દૂધ પીને મોટો થયો તો. કારણ કે તું તું તારા મોઢે બોલે, અમે તો કઈ કહેતા નથી કે હું ભાજપમાં જાઉં તો મારી માનું છઠ્ઠીનું ધાવણ લાજે. અમિત શાહને મન ફાવે એવી ગાળો દેતો, નરેન્દ્રભાઈને મન ફાવે એવી ગાળો દેતો. આજે ભાજપના ખોળામાં જઈને બેસી ગયો. તને એમ થયું ત્યાં જઈને હું હલ્લે મારી દઈશ. હે, હું છું આસ્કા મારે ને અહીંયા જઈને આસ્કા માર. છેલ્લા કેટલા સમયથી એના વિરમ ગામની અંદર રોડ, રસ્તા, ગટરના પ્રશ્નો છે. એ ભાઈ પોતે રજૂઆત કરે છે. બોલો, એટલે તમે ભાજપના ધારાસભ્યો છો ને તમારે રજૂઆત કરવાની? સરકાર તમારી છે ને તમારે રજૂઆત કરવાની? હે, એ ભાઈ પોતે રજૂઆત કરે છે કે રોડ, રસ્તા, ગટરના કામો થતા નથી, કોઈ અમારું ઉપર સાંભળતું નથી. તો સાંભળતું નથી તો અહીંયા નકટા થઈને હું કામ પીડ્યા છો? કોઈ સાંભળતું ન હોય તો આપણે નકટા થઈ અહીંયા ન પીડ્યું રહેવાય. અને બહુ મોટી માના થઈને ખોળામાં બે હવાઈ ગયા. હવે લઈ લો. આવા પાછા એક નથી હો. હા, 3-4 ધારાસભ્યો છે, એનું કોઈ ઉપર સાંભળતું જ નથી. વરાસાની અંદર એક છે, એ કે મારું કોઈ નથી સાંભળતું. તો તમને ન્યા કોણ તમને જખ મરાવાનું કે? કોઈ સાંભળતું ન હોય તો છેડો ફાડ નાખો ને. ન્યા તો છેડો ફાડવો નથી, કારણ કે તિજોરીઓ ધીમે ધીમે ભરાય એવી એક જ પાર્ટી છે. એટલે ન્યાથી કોઈ છેડો ફાડવો નથી. હે, નતર ફાડ નાખો છેડો. બહુ ઈમાનદાર એટલા બધા હોય તો, જનતા પ્રત્યે તમને લાગણી હોય, જનતાના કામો ન થતા હોય, તમને દુઃખ થતું હોય, તમને પીડા થતી હોય, અને ઉપર તમારી જ સરકાર તમારું નો સાંભળતી હોય તો વૈયાઓ આમ આદમી પાર્ટીમાં પહેરી લો પીળો પટ્ટો. ન્યા કોઈને કેસરી સાફો ઉતારવો નથી, કેસરી પટ્ટો ગળામાંથી કાઢવો નથી. ન્યા બેઠા બેઠા હાવ 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 કરવું, અને કોઈ ઉપર ભોજ્યો ભાઈ સાંભળતું નથી. એટલે બધા પેપરમાં આવીને વરાળું કાઢો. લ્યો, વેમ હોય તો કાઢી નાખજો. શેનો વેમ? તારો વેમ હોય કાઢી નાખજે. ઓલા લોકો તને ક્યાંય ખોઈ નાખશે આમ નામ કરીશ તો. તારી જેવા કયેક ને આ લોકો ઉલાડીને ફેંકી દીધા, હાલી નીકળ્યો છો. ભાજપની શિસ્તતાના લીરે લીરા. મને ભાજપ અને શિસ્તતા નવાઈ લાગે કે નહીં? મારું એટલે નવાઈ લાગે. એટલે આવા બધા જે મોટા ઉપાડે ગયા હતા ભાજપના પટ્ટા પહેરવા, હવે એવા મારા બેટા પસ્તાય છે. ઓલ પાછી જનતા ભીંગ મારે, એમે વોટ આપ્યા, કામ કરાવો, અને ઉપર કોઈ માને નહીં. સાનું મોનું બેસ, ખોટું ઉલળતું નહીં. કોંગ્રેસમાં દગો કરીને આવ્યું છે ને પછી ઓળી હુશિયારી કરે. સાનું મોનું બે જાય, ખુરશી ને કાફા મારવા પડશે. તો આ બધા મીંદડી જેવા થઈને બેસી જાય. કાંઈ કોઈનું હાલતું નથી. ખોટી પિચકારીઓ મારે છે. આ બધાને એમ કે ભાજપમાં જઈને મોટા નેતાઓ બની ગયા. આમ ગામમાં નીકળો, લોકો ગાયલું દે તમને.
હેરો પક્ષ પલટા કરી કરીને ભાજપમાં ગયા ને એ તો હાવ જ જેમ તરાપુ પાડતા હતા અને મા એ શિયાળિયા થઈ ગયા, હાવ શિયાળિયા. ઓલી ટાયર પડે ને કેમ કરે એમ ખાલી રોવે, ત્યાં કઈ થાય નહીં અને આહોડા દેખાય નહીં કોઈને, અંદર અંદર રોવે. મારે બેટા આપણું કોઈ માનતું નથી ને પબ્લિક ભીંગ મારે. બરાબરના ઝપટમાં આવ્યા છો, બરાબરના ઝપટમાં આવ્યા છો. ઈ લાગના જ છો તમે. સમાજ હારે ગદ્દારી કરી, પાર્ટીઓ હારે ગદ્દારી કરી, બે ગયા ને મીંદડી જેવા થઈ. આમ થાય. દોસ્તો વિડીયોને ખૂબ શેર કરજો, મજા આવી હોય તો લાઈક કરજો. હા, આ ભાઈ હોશિયારી મારતા હતા, હવે એની જ પાર્ટી સામે ભાઈ ધરણા પ્રદર્શન ઉપર બે હોય ધમક્યું આપે.